ડીસા શહેરમાં આવેલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે લોધા યુનિટ સંચાલિત મહાકાલ ગ્રુપ દ્વારા આજથી 2 દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરાઈ છે, જેમાં વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરશે તેવા ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે, જેમાં ડીસા શહેરની 4 ટીમ, અમદાવાદ 1, રાજકોટ એમ કુલ 6 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં આજે શુભારંભ નિમિત્તે પૂર્વ વેરહાઉસ ચેરમેન મગનલાલ માળી, શિવસેનાના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર, ગુજરાત લઘુમતી મોરચાના તારીકભાઈ સોલંકી દ્વારા ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં લોધા સમાજના આગેવાનોમાં ભગવાનસિંહ લોધા, રામપ્રસાદ લોધા, અન્ય નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકનાર મહાનુભાવો અને રાજકોટ તથા અમદાવાદથી પધારેલ મહેમાનોનું મહાકાલ ગ્રુપ ડીસાના આયોજકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું, જે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ડીસાની 4 ટીમમાંથી જય ગોગા માયા 11 અને બજરંગ 11 વચ્ચે મેચ શરૂ થઈ હતી.